આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી। આ સામાન્ય સભાની અંદર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સામાન્ય સભાની અંદર કુલ 17 જેટલા એજન્ડાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અને છોટાઉદેપુર તાલુકામાં વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી। આજરોજ છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાની બેઠક યોજાઈ, જેમાં ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી તેમજ અમારા તાલુકા પંચાયતના તમામ સભ્યો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં વિવિધ વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી। આણંદના